તો ફાઇનલી ગાઈસ મોલક્ષર પહોંચી ગયા છે અને અહીંથી તો પહાડ હાવ નજીક જ છે, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન. તમારો ભાઈનો આયોજન થઈ ગયો છે ફરીથી એકદમ એટીકેટિંગ તમારા માટે ફરીથી લઈને આવી ગઈ છે એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ. તો હજી સુધી તમે અમારી આ વિપુલ બ્લોગ્સ વાળી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો તમારા માટે ફરીથી ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને આવી ગયા છે. તો આજના બ્લોગમાં આપણે જવાનું છે જોધપુર છે, અમારે કુળદેવી માના મંદિરે, આઈ માતાના મંદિરે જવાનું છે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, સ્ક્રિપ્ટ જરાય ના કરતા, ને બહુ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો છે. તો બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો ને ચેનલ પર નવા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્ટરનેટ ટિકિટ થઈ ગયા, બધું રેડી થઈ ગયું છે ને આ બાજુ આપણું બેગ પણ રેડી છે, બેગ પણ પેક થઈ ગયું છે. જવાનું છે અહીંથી બસ સ્ટેશન. તો ફાઇનલી કાંઈ આપણે પહોંચી ગયા છે બસ સ્ટેશન. હવે આપણે ગોતવાની છે બસ ને ત્યાંથી નીકળવાનું છે આપણે પહેલું ધાનેરા. તો ફાઇનલી ગાઈસ ધાનેરા વાળી બસ આવી ગઈ છે. આ બસમાં બેસી જવાનું છે ધાનેરા. બસમાં બેસી ગયા છે પાછળ બધા, અમે બધા આગળ બધા બેસી ગયા છે. ધાનેરા પતી ગયા છે, ત્યાં રેલવે સ્ટેશન પતી ગયા. આ રેલવે સ્ટેશન. હવે રેલવે ગોતવાની છે આમાં. તો મિત્રો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને અમે ટિકિટ પણ લઈ લીધી છે. હવે રેલવેની રાહ જોઈએ છીએ. તો રેલવે પણ અમારે આવી ગઈ છે. તો બધા ભાઈઓ અમારે આખું ગ્રુપ બધા બેસી ગયા છે રેલવેની અંદર ને હવે રેલવે ઉપડવાની તૈયારી જ છે. અમારે રેલવે આડી છે, આપણે ક્યાં બેહવું? આપણે ઉભો રહેવાનું છે ને. ફાઇનલી મિત્રો પહેલો સ્ટોપ એટલે કે રાણાવાડા પહોંચી ગયા છીએ. અરે અમારા શંકર કાકો ઇધર બહાર બેઠા છે, બીજા બધા આગળ દર્શન કાકો ચો જતા ચોપ પહોંચી ગયા તમે પણ ફોટો પાડો મારો. મસ્ત નજારો છે, ટ્રેન બે ચાલી રહી છે, રાણીવાડાથી નીકળી ગયા છીએ અને સામે મસ્ત પહાડ દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ને અમારો આ ઓઠીઓ પણ ભેગો છે, એટલે કાકા ઉભા છે, પપ્પા ઉભા છે, બાપુ ઉભા છે, બધા ઉભા છે. હિન્દી ગુજરાતી મિક્સ છે, તો ફોટો મત લગાડ દો, સપોર્ટ કર દો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ અમારું ચોથું સ્ટેશન મુન્દ્રા પહોંચી ગયા છીએ. મારા કાકા મારા પોલુભાઈ પોણી ભરવા ગયા હતા, અહીંયા નહીં જવાનું. ફાઇનલી ગાઈસ ચાલોર પહોંચી ગયા છીએ. અમારા જોધપુર નજીક જ છે, ઘણું દૂર નથી. આ છે જો ચાલોરનું સ્ટેશન. તો ફાઇનલી ગાઈસ મોલક્ષર પહોંચી ગયા છે અને અહીંથી તો પહાડ હાવ નજીક જ છે, તમે જોઈ શકો છો. સાવ નજીક પહાડ છે ને ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યા છે. ને સામે પણ પહાડ છે, ચારે બાજુ પહાડ છે, અહીંયા પણ પહાડ છે, અહીંયા પણ પહાડ છે. આ છે મોલક્ષર. નજારો પણ મસ્ત, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. અમારું બીજું સ્ટેશન છે કે જોધપુર પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો જોધપુર પહોંચી ગયા છીએ. સવારનો કશો ગાધો નથી એટલે હવે કરવાનો છે નાસ્તો કરવાનો છે. બધા ભૂખા થઈ ગયા છે. આ છે જોધપુરના 4 રસ્તા. હવે નાસ્તો કરવાનો છે એટલે ક્યાંક હોટલ ગોતીએ છીએ સારી. મિત્રો કૈલાસ ભોજનાલયમાં આવી ગયા છે જમવા માટે. સવારનું કશું ખાધું નથી તો જમી લઈએ પહેલા. મિત્રો જમવાનું આવી ગયું છે. જમવામાં છે બટાકાનું શાક, દાળ, કઢી, રોટલી. તો ફાઇનલી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે અહીંથી બસ સ્ટેશન. ત્યાંથી આપણે કુળદેવીના મંદિરે જવાનું છે. આ છે જોધપુરનું બજાર, માર્કેટ કહી શકો તમે. મોટી મોટી બે આ એક તો ઊભો થયો છે આવ્યો તારનો, સબસ્ક્રાઈબ ગયા છે. આ છે ત્યાંનું માર્કેટ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે જોધપુરના બસ સ્ટેશન. આ છે જોધપુરનો બસ સ્ટોપ, મોટો તમે જોઈ શકો છો. તો અહીંથી હવે અમારે બિલાડાની બસ પકડીને જવાનું છે માના મંદિરે. તો બસ પકડી છે સીધા નીકળી રહી છે અહીંથી બિલાડા. એ છે અહીંનું કંઈક યુનિક જ છે કે બસની ટિકિટ અહીંયાથી લેવાની હોય છે. આપણે બનાસકાંઠામાં જેમ બસમાં નથી આપતા. તો ટિકિટ લેવાની છે, ટિકિટ લે છે એટલે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો બિલાડાની બસ આવી ગઈ છે. આ છે બિલાડા જોધપુર અજમેર જયપુર. મિત્રો જોધપુરથી બસ અમારે નીકળી ગઈ છે બિલાડા જવા માટે.
ફાઇનલી મિત્રો 2 બસ અને 1 ટ્રેન પકડીને અમે ફાઇનલી પહોંચી ગયા હતા બિલાડા. સવારે 9 વાગે નીકળ્યા હતા અને અત્યારે સાંજના 6 વાગી ગયા છે. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બિલાડામાં. ફાઇનલી મિત્રો સવારના 8 વાગે નીકળ્યા હતા અને અત્યારે સાંજના 6 વાગી ગયા, 6:30 વાગી રહ્યા છે. અને સામે છે શ્રી આઈ માતાજી મંદિર. તમે જોઈ શકો છો એક ચોક પડે છે અને એક્ઝેક્ટ સામે માતાજીનું મંદિર છે. તો માતાજીના મંદિરે પછી જશું. એના પહેલાં માથું કડક દુખે છે તો કડક ચા પી લઈએ. ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા છે. આ છે બહારનો વ્યૂ. તો આ છે फाइनली मोटो मानो मंदिर. અહીંયા से કરીને ચેક हजी तो मोटो दूर है. सामने ब्लू लाइट पे ओम लिखा हुआ है. बहुत ही सुंदर दिख रहा है. ये वाला मंदिर है. मैं जब જ્યારે નાનો હતો ત્યારે મારું નામ આપ્યું ત્યારે અહીંયા આગળ આવ્યો તો આજથી 15 વર્ષ જેવું થઈ ગયું છે. ફરીથી આવ્યો છું. તમે જોઈ શકો છો આઈ માતાજી દર્શન આથી છે. મિત્રો નાઈ ધોઈને થઈ ગયા હતા અહીંયા આગળ ફ્રેશ, કારણ કે સવારના થાકી ગયા હતા, ગરમી ખૂબ હતી, ટ્રાવેલિંગ કર્યું છે એટલે ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈને. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે મંદિરે પણ જવાનું છે. મંદિરનો એન્ટ્રી ગેટ અહીંથી લેવાની છે એન્ટ્રી. તો હવે સુધી વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. સક્સેસ થઈ ગયું છે. માનું મંદિરે દર્શન કરી લીધા છે. કેવું માતાજીના દર્શન કર્યા? કરી નાખે ને? ફાઇનલી માના દર્શન કરી લીધા છે. તો ફરીથી તમને એકવાર માતાનો મંદિર બતાવી. તો આ છે મંદિર. બહારનો વ્યૂ કંઈક આવો છે. અંદરથી મેં તમને બતાવ્યું કે આખું માનું મંદિર હતું, આજુબાજુ મૂર્તિ પણ હતી. દર્શન પણ કરી લીધા, આરતી પણ લઈ લીધી. હવે લેવાની છે પ્રસાદી. તો પ્રસાદી બધા લઈ રહ્યા છે. પ્રસાદી પણ લઈ લીધી છે. માના દર્શન કરી લીધું. ફરીથી માના મંદિરે આવી ગયા છે. વાસળ છે બેકગ્રાઉન્ડમાં. વિડીયો કોલ ચાલુ છે. મમ્મીનો ફોન આવ્યો છે. આ બાજુ મંદિર તમે જોઈ શકો છો. તો ફાઇનલી કઈ એક સપનું પૂરું થઈ ગયું છે. મારા મંદિરે આવવાનું. મંદિરના બહાર કઈક આવું દ્રશ્ય છે. અહીંયા આગળ રાત્રિના સમયે મહિલાઓ ભજન ભાવ કરી રહ્યા છે. અહીંયા પણ મંદિર છે. બહાર મસ્ત મોટો હાથે છે. બહારનો નજારો કઈક આવો છે. ઝગમગતી લાઈટ છે ચારે બાજુ. મસ્ત મજાનો અમેઝિંગ વ્યૂ છે. તમે જોઈ શકો છો. હાઈવેક્સમાં તમને બતાવી દઉં બધે બધું તમે જોઈ શકો છો. અહીંયા આગળ મસ્ત આઈ માતાજીના દર્શન મંદિર છે. હાથી પણ છે. ટ્રેન છે નાની. જો ને આ છે મસ્ત મજાનો લાઇટિંગ વાળો વ્યૂ. અમેઝિંગ. અને તમને ખબર છે ને કે બનાના બંકા ક્યાં સીધા ના રહે. એમાં અમારો ભાઈ હાર્દિક રબડિયું સીધો રહેતો નથી. ટ્રેન ને આખી ગવિન્ડર બવિન્ડર બધું વાળી નાખે છે. ખબર નહીં આને ટ્રેન કોણે વધારી છે. આયો તાનો ટ્રેન ને મસ્ત મસ્ત કરેલો છે. જોણે આજ ને ચલાવશે પી ગયો. શું ચલાવી છે ભાઈ તારે? હે ટ્રેન ને તારી કોમ નથી ને હમણાં તો પડ્યું છે આજોળું. દર્શન કરીને રાતે નીકળી પડ્યા છીએ આમ બજારમાં આંટો મારવા માટે. બધા ફરતા અહીંયાથી ફેન્ટા લીધી છે. ફેન્ટા તમે કોઈ બોલે કાકા પાવા પે પહેલી પાસે અમારા હાથમાં આવશે. એ પાર્લો છે લીધી ઠંડુ. ફાઇનલી ગાઈસ બજારમાં આટો બીજો મારીને ઠંડુ બીજું પીને ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારા રૂમ. 4 બેડ વાળો અમારો મસ્ત મજાનો રૂમ છે. આજનો બ્લોગ બસ આટલે જ છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. ચેનલ પર નવા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે સવારના 8 વાગે ઘરથી નીકળ્યા હતા અને સાંજે 6 વાગે ફાઇનલી માના મંદિરે પહોંચી ગયા હતા અને માના દર્શન પણ કરી લીધા. માની આરતી પણ કરી લીધી છે. તો આજનો બ્લોગ થશે અહીંયા આગળ પૂરો. ચેનલ પર નવા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીશું તમને આ બીજા ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર. ટાટા બાય બાય.